નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 8 કૃષિ. કૃષિ ક્ષેત્રમાં અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી છે એ કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ હતું, અર્થતંત્રની કરોડરજ્જુ કેવી રીતે છે, ત્યારબાદ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ શું છે, એના 6 મુદ્દાઓ જેવા કે રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારી, નિકાસ આવક, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસમાં પાયો, આટલી ચર્ચા આપણે કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય અર્થતંત્ર ભલે કૃષિ પ્રધાન છે છતાં પણ નીચી ખેત ઉત્પાદકતા કેમ છે એના કારણો વિશે ચર્ચા કરીશું. કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચરલ, નીચી ખેત ઉત્પાદકતાના કારણો. વિદ્યાર્થી મિત્રો, આ 5 માર્ક્સનો પ્રશ્ન છે, ઈ વિભાગમાં જનરલી પૂછાતો હોય છે. હવે આપણે બધા જ જાણીએ છીએ, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 96 ઉપર તમારે પેન્સિલથી 5 માર્ક્સ એવું લખી દેવાનું છે. ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો મુખ્યત્વે 3 છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. આજે આપણે આ એક 5 માર્ક્સના પ્રશ્નની ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, ભારત ખેતી પ્રધાન છે એવું અગાઉ આપણે જોઈ ગયા, કારણ કે રોજગારી પૂરી પાડવી અને કૃષિ ક્ષેત્રની પેદાશોની નિકાસ કરવામાં ભારત અગ્રેસર કૃષિ પર રહેલું છે, એટલે ખેતી પ્રધાન છે. ભારતમાં ખેતી સાથે જોડાયેલી એવી સંલગ્ન ઘણી બધી સમસ્યાઓ પ્રવર્તમાન છે, જે પૈકીની એક સૌથી મોટી સમસ્યા એટલે નીચી ખેત ઉત્પાદકતા. જે પ્રમાણમાં પ્રોડક્ટિવિટી જોઈએ એ પ્રમાણમાં કૃષિની પ્રોડક્ટિવિટી મળતી નથી. વાસ્તવમાં પ્રતિ હેક્ટર દીઠ થતા ઉત્પાદન કે હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં જ એને માપવામાં આવે છે, જે વિશ્વના અન્ય દેશોમાં જોવા મળે છે એની સરખામણીમાં આપણા દેશમાં આ ઉત્પાદકતા ખૂબ જ નીચી જોવા મળે છે. તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલું કારણ, સંસ્થાકીય પરિબળો. વિદ્યાર્થી મિત્રો, ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે એ માળખાને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ત્યાં અંડરલાઈન કરજો, સંસ્થાકીય પરિબળો એટલે શું? ભારતના ખેડૂતો જે માળખામાં રહીને ખેતી કરે એ માળખાને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતની અંદર આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ છે અને ખેતીના વિકાસને સતત ઓછો રાખે છે અને નિમ્ન સ્તરનો રાખે છે. આને કારણે પણ ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોની વાત કરીએ તો અંગ્રેજોએ દાખલ કરેલી જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, જમીનદારી પ્રથા, મહાલવારી, રૈયતવારી, આ બધી જુદી જુદી પ્રથાઓ પ્રાચીન સમયમાં હતી. ખેત ધિરાણની સવલતો, એમાં ખેત મજૂરનું મોટે ભાગે શોષણ થાય એવી નીતિઓ, ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકી પ્રથા, આ બધાનો સમાવેશ સંસ્થાકીય પરિબળોમાં થઈ જાય છે. આવા આ સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતની અંદર ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. મિત્રો, હવે જુઓ, સંસ્થાકીય પરિબળમાં પહેલું, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. 1947માં જ્યારે સ્વતંત્રતા મળી છે ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા પ્રચલિત હતી. અંડરલાઈન કરજો, એક જમીનદારી પ્રથા, બીજી મહાલવારી અને ત્રીજી રૈયતવાળી પ્રથા. આ 3 પ્રથાના નામ છે. આ પ્રથાઓમાં જમીન ઉપર ખેતી ગણોતિયા કે જમીન વિહોના ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી, કે જેઓ જમીનના માલિક ન હોય, મજૂરી કરી અને ખેત ઉત્પાદન કરે.
દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે, જેમાં જમીનદારો કુલ કૃષિ ઉત્પાદનનો મોટો ભાગ ભાડા સ્વરૂપે લઈ જાય અને ખેડૂતો પાસે ફક્ત જીવન નિર્વાહ થાય એટલે કે લોકો 2 ટાઈમ જમી શકે એટલું અનાજ એમની પાસે છોડવામાં આવતું. બાકીનું બધું જ ઉત્પાદન ફરજિયાતપણે આ લોકો લઈ લેતા જમીનદારો, જેને કારણે ખેતી કરતો વર્ગ, જે ખેડૂત વર્ગ હતો, એને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ ન હતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા. કેમ અપનાવે? કારણ કે જેટલું વધારે ઉત્પાદન થશે બધું જ પેલા જમીનદારો લઈ લેશે, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણમાં લગભગ સ્થિર રહેવા પામતું હતું. આમ કૃષિનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત ન કરતું હતું. સ્વતંત્રતા પહેલા ખેડે તેની જમીનનો કાયદો, એના હેઠળ ખેડ હકની સલામતી અને સાંથ. વિદ્યાર્થી મિત્રો, સાંથ એટલે ભાડું, જમીન ભાડું. તો સાંથ નિયમન અંગેના કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા. યાદ રાખજો, આ કાયદા ભલે પસાર કર્યા પણ સંપૂર્ણપણે અમલમાં ન મુકાતા ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી. અને સરવાળે કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વધુ ને વધુ વિકટ બનતો ગયો. તો આ હતું પહેલું સંસ્થાકીય પરિબળ, જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. વિદ્યાર્થી મિત્રો, બીજું છે ખેત ધિરાણ. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળ્યા છે, જેમને દરેક પાકની અગાઉ ખેતની ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેતના ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવા આ બધું ખરીદી શકવા માટે શક્તિમાન બને, ખરીદ શક્તિ વધે અને એને લીધે ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને. પરંતુ આઝાદીના સમયથી ખેત ધિરાણ ક્ષેત્રે ખાનગી નાણાં ધીરનારાઓની ભૂમિકા ખૂબ મોટી હતી. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. આ ધિરાણ તેઓ ખૂબ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડતા હતા અને ધિરાણ આપનારાઓ હિસાબમાં ગરબડ કરે અને ગરીબ ખેડૂતોને છેતરતા હતા. કારણ કે ગરીબ અને નિરક્ષર ખેડૂત છે, શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાને કારણે હિસાબોમાં ગરબડ કરીને એમનું શોષણ આર્થિક રીતે કરવામાં આવતું હતું. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કર્યું. નાના ધીરધારણનો વ્યવસાય કરતા લોકોનું હવે મહત્વ ઘટતું ગયું. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંક, રિજિયોનલ રૂરલ બેંક RRB અને 1982થી નાબાર્ડ, આ નાબાર્ડ નીચે લીટી દોરજો મિત્રો, NABARD, અને એનું આખું નામ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એવું થાય. તમને નાબાર્ડનું આખું નામ પૂછાય છે પરીક્ષામાં, 1 માર્ક્સ માટેનો પ્રશ્ન, ત્યાં લીટી દૂર રાખજો. તો નાબાર્ડની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે સરકારે. આ સઘન પ્રયત્નોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરધારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ધિરાણ પૂરું પાડવામાં આવે છે. બાકીનું મોટે ભાગનું 73% એ ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાય ખેત ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ખૂબ વધી જાય છે અને એને કારણે ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક એટલે કે નફો નહિવત રહે છે
અને એને લીધે એ લોકોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું કોઈ આકર્ષણ ન રહેતું હતું, જેને કારણે કૃષિ ઉત્પાદકતા નીચી જોવા મળે. આપણે ભણીએ છીએ ખેત ઉત્પાદકતા નીચી રહેવા માટેના કારણોમાં પહેલું સંસ્થાકીય પરિબળો, અને એની અંદર ત્રીજું પરિબળ સંસ્થાકીયમાં કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાયાની સુવિધાઓ એ ઓછી હોવાને કારણે અંતરિયાળ ગ્રામ વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા, એપ્રોચ રોડ કે વાહન વ્યવહારની સગવડ પણ ન મળે. ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે પણ મોટો તફાવત થઈ જાય. મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને ન મળે, વેપારીઓ અને સંગ્રહાખોરોને મળે, કે જેઓ મોટા પાયા પર મોટા જથ્થામાં માલનો સંગ્રહ કરી દે છે, સંગ્રહાખોરી. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક શાહુકાર કે દલાલ, જેને આપણે આડતીઓ કહીએ, કમિશન એજન્ટ, એને વેચી દેવા પડે છે. બિચારા ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી તેઓને બજારની કોઈ જાણકારી નથી, બજાર ભાવની જાણકારી નથી, બજારમાં વેચાણની કઈ કઈ પદ્ધતિઓ છે એની જાણકારી નથી, અને એટલે જ તેઓ પોતાની ખેત પેદાશોનું સારું વળતર નથી મેળવી શકતા, અને એને કારણે તેઓ નિરાશાવાદી બને છે, અને કૃષિ ઉત્પાદન વધારવાના કોઈ ગંભીર પ્રયત્નો ખેડૂતો દ્વારા કરવામાં આવતા નથી. એને લીધે પણ ખેત ઉત્પાદકતા જે છે એ નીચી રહેવા પામે છે. ચોથું સંસ્થાકીય પરિબળ ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી એટલે નસીબ પર વિશ્વાસ રાખે, કુદરત પર વિશ્વાસ રાખે, અપૂરતી માહિતી પણ ધરાવે. ગ્રામ્ય સમાજ જૂનવાની પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય એવું વિચારી લે કે ભાઈ ભગવાને જે નક્કી કર્યું હશે તે, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો તેઓ સ્વીકાર કરી લે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને જ સંતુષ્ટ થઈ જાય છે. તેઓને કૃષિ ઉત્પાદન વધારવાની કોઈ પણ પ્રકારની ઘેલછા એમનામાં જોવા નથી મળતી. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણા એટલે કે અભિલાષાઓ પણ નથી હોતી. તેને કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર એ નીચી ખેત ઉત્પાદકતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હતા એ 4 સંસ્થાકીય પરિબળો હતા, ખેત ઉત્પાદકતા નીચી રહેવા માટેના જવાબદાર પરિબળો. અને હવે આપણે જે વાત કરીએ છીએ એ બીજું પરિબળ એટલે કે ટેકનોલોજીકલ પરિબળ. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ થતો જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાની વિચારધારાઓ, પદ્ધતિઓ, આ બધું જ કૃષિ ક્ષેત્રને વધુ ને વધુ નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે. તેઓ સુધારેલા બિયારણને બદલે પરંપરાગત અને જૂના બિયારણોનો ઉપયોગ કરે છે, જે નીચી ઉત્પાદકતા આપે છે. દાખલા તરીકે કેળાની ખેતી કરતો ખેડૂત કોઈના ખેતરમાં કેળ કાઢેલી હોય ને એની જમીનમાં જે ગાંઠો હોય એ જ ગાંઠોનો ઉપયોગ કરે. ખરેખર એના બિયારણ માટેની ગાંઠો લાવવી પડે તો એની ઉત્પાદકતા ઊંચી જાય. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ કરે એ પણ ઉત્પાદકતા નીચી સર્જે છે. પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવા અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ જ આગળ વધતું જાય છે. તો ટેકનોલોજીકલ પરિબળોમાં
વિદ્યાર્થી મિત્રો આપણે કૃષિ નિક્ષેપોની વાત કરીએ છીએ, જેમાં જંતુનાશક દવા, સુધારેલું બિયારણ, રાસાયણિક ખાતર વગેરેનો ઉલ્લેખ થાય છે. સિંચાઈ. ભારતની અંદર ખેત ઉત્પાદકતા નીચી રહેવા પાછળનું ત્રીજું અને છેલ્લું અન્ય પરિબળ. અન્ય પરિબળોમાં પહેલો મુદ્દો વસ્તીનું ભારણ. કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વધુ પડતું ભારણ છે. વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય. જેમ કે 1947ના સમયગાળામાં 72% લોકો કૃષિમાંથી રોજગારી મેળવતા હતા. 2001-2માં આ ઘટીને 58% ટકાવારી થઈ. 13-14માં ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું. આમ ઉત્તરોત્તર ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ તો ઘટ્યું છે, પણ અન્ય ક્ષેત્રો કરતાં તો ખૂબ વધુ છે. અન્ય ક્ષેત્રો એટલે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, એના કરતાં કૃષિમાં 49% લોકો રોજગારી માટે આધારિત છે. અને વિદેશોની તુલનામાં તો આ ટકાવારી ખૂબ ઊંચી જણાય છે. અહીં ખેતી ક્ષેત્રે કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તે વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન કે આવક સ્વરૂપે વહેંચાઈ જાય છે, અને એને લીધે શ્રમદીઠ ઉત્પાદકતા એ પણ નીચી થતી જોવા મળે. દાખલા તરીકે એક ખેડૂત અને એના 2 દીકરા વર્ષે 5 લાખનું ઉત્પાદન કરતા હોય તો એ 5 લાખ એ 3 જણ વચ્ચે વહેંચાશે. પણ માની લો બંને એના દીકરા અલગ થાય, અન્ય ક્ષેત્રમાં રોજગારી માટે જાય અને પણ ખેડૂત 5 જ લાખનું ઉત્પાદન મેળવે તો એ 5 લાખ પર કેપિટા માત્ર એક ખેડૂતનું થાય. બીજું છે આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવેલી હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજના એટલે 56થી અંડરલાઈન કરજો, ભારતનું આર્થિક આયોજન એ ઉદ્યોગ કેન્દ્રિત બન્યું હતું. પાયાના ઉદ્યોગો પર ભાર મુકાયો. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય ફાળવણી અને ખર્ચા કરે છે તેટલું પ્રદાન ખેતી ક્ષેત્રને નથી આપ્યું. સરવાળે આપણે એવું કહી શકીએ કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને પૂરતા પ્રમાણમાં સહાયક નથી બની. હવે જ્યારે સરકાર પણ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પ્રયત્નશીલ ન બની હોય તો ઓબ્વિયસલી એવું કહેવાય કે ભારતની કૃષિ ક્ષેત્રની સ્થિતિ એ ચિંતાજનક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક 5 માર્ક્સનો પ્રશ્ન આપણી સમક્ષ હતો. હું પ્રશ્ન બોલું છું. ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો ઈ વિભાગ 5 માર્ક્સમાં પૂછાય છે. તમારે હોમવર્કમાં આ પ્રશ્નનો ઉત્તર લખવાનો છે અને એના મુદ્દા પણ મોઢે કરી દેવાના છે. થેન્ક યુ.